એ ગોગા તારી લગની લાગી ઓ પાણી બાજુ નખાય ને પોણી બોણી વાળવું છે રાય તો દીધા આટલી ભૂગાની કૃપાથી મારે એક વીઘો જમીન છે 10 વીઘા એક દાડો કરાવશે ગોગો મારું હેરાને જોવા દે એટલું ઈયરો ના પડશે પાછી આવતો પાછું નાખું પાછી એક છોકરાએ વાત કરી હતી કે ગામના સરપંચ મોટું કારખાનું બનાવી આપણા ગામમાં તે બધાની જમીન પૈસા આલી એમને મારીને જમીન લઈ દે પણ આપણો તો 1 વીઘો છે એટલે આપણો 1 વીઘો તો જોવાનું એટલે આપણે હાલવી નહીં જમીન કરોડ રૂપિયા આલી તો આપણે જમીન હાલવી નહીં આપણે શેતરના શેઠા મંદિર બનાવી છે આપણે ગોગાનું એટલે આપણે સારું છે અને હું તો જમીન હાલું તો મારા મહારાજનું મંદિરે તોડી નાખીએ તો શેઢા ઉપર એટલે જમીન તો કદી ના હાલું મંદિર તોડી દો કદી જમીન નહીં હાલી મળે છોકરા હા બાપુ આપડે કારખાનું બનાવવાનું છે ખબર તને ખબર છે બાબુ બધાની જમીન લીધી છે ના એકની બાકી છે બાબુ કની બાકી રહી છે બોલ જીવડો સહી સિક્કા કરવા ના પાડે ચમ એ ભૂવો ને પણ જીવડો એ સહી સિક્કા કરવા ના પાડે માજો એક જમીન છે હું નહીં આલું પણ એને કે માજે એટલા રૂપિયા લે ચમ ના લે જો આપડા કારખાનામાં એ તો મેન સૈકન તો રોડ બનાવવાનો છે આપડે વાત આજી બાપુ પણ ના પાડે ગમે તેટલા રૂપિયા આલો તો એ જમીન આલવા તૈયાર નહીં થાય અલે આ તમે આટલા મોસો શું કરો હું ના હાલો હું આવું હેલો જમીન હું ના હાલે લો બાબુ તમે આવજો કોક થાય ને કે આવ્યું નહીં બેહે તો શું એટલે આ સરપંચ સાહેબ બોલ્યા તો છે આ બાજુ પણ જમીન તો હું નહીં હાલવાનો હું કઉ છું હા સરપંચ આપડે તમને ખબર તો કે ગામમાં કનું નામ ચાલુ છે બાપુનું ટાઈમ પછી તમે યાર તમને કીધું નહીં આપણે જમીન તમારી લેવાની છે પણ સરપંચ હું તમને વાત કહું બોલો મારે 1 વીઘો જમીન આખી જમીન છે બીજું કોઈ હા નહીં મારા શેતરના મંદિર બનાવ્યું બી મહારાજનું એટલે તમે હું શેતર તો હાલું પણ તમે મંદિરે તોડી નાખો એ વાત નહીં મારા ખેતર જોવો જ છે મંદિર નહીં તૂટે તું ખેતર આપી દે મને તારા જેટલા રૂપિયા જોઈએ એટલા અમે આલી દેવું પણ મારા પૈસા તો જોતા જ નહીં મારા મંદિર બનાવી મારું સુખ શાંતિ છે તારા મંદિર ના કોઈ નહીં થાય એની જવાબદારી મારી પણ મારે કશું જોવાનું મારા ખેતર 1 વીઘો બરોબર મારે બીજું કશું મારે જોતું જ નહીં સમજાવું બાપુ પ્રેમથી નહીં સમજે તો ભાઈ મન કહો હા તો હું પ્રેમથી સમજાવું ને તારથી બુંદો મૂવીને ખબર નહીં હવે એટલે હું કહું હા જી આવા હા હું સરપંચ છું બરોબર એટલે સાહેબ આ પ્રેમથી બાપુ સમજાવે સમજી જાવ ને કે ભાઈ વાંધી બુંદુ આખા ગામમાં કોઈ નહીં તો નહીં હું કહેતો નહીં હા બાપુ કહું હા જમીન જો આપણે કારખાનું બનાવે ને હા એટલે તમારી જમીનમાં એમાં કોમ મળી રહ્યા કારખાનામાં તમારે જમીન વેચી મારો અમે નહીં હાલતા તમારે પણ આ હું જો ગયેલો હું કોમ કરું આમ મારી વાત તો સમજો યાર મારે 1 વીઘો જમીન એરંડા બેરંડા વાઈને મારો ગુજારો થાય હું ફોડી નાખો બાપુ હું તકી રહ્યા આ તો ના પાડે છે તું શાંતિ રાખ કી હું અભરો તમારે 10 લાખ રૂપિયા જમીન ના આપું તમે 50 કરોડ આલો તો હું માનવાનું નહીં મારે 1 વીઘો જમીન છે તમે શું આવ કરો લે ડોહલા તારા જમીન આલવાની એક નહીં આલવાની ના કર દાદાગીરી ના કરાય કેમથી સમજાવ પર મૂકો પર મને તો લાગતું જમીન આલે તો આપણે આખું કારખાનું બનાવવાનું રહી જા શું કરશું બાપુ રોડ મેન હોય બનવાનું ગમે તે કરીને મને જમીન લીધો લેવી પડશે લેવી જ પડશે મોટા મોટા સાહેબોની ગાડીઓ ઉભી રહી એ તો કહું છું મેન જગ્યા ઉપર જ છે રોડ ટચ છે એટલે જમીન લેવાની કે નથી લેવાનું આવતું અને આનું ક્ષેત્ર જ ન રહેવાથી એમ કરજો એટલે ખૂણાવાળી આપણી આલી દઈએ ના લઈ લઈએ તો એમ ના મોનારે તમે બીજી જમીન આલે તો ચાલો પણ મારું મંદિર હોય કાનું મહારાજનું બેતા આ તો જમીન લેવા મેળ ના પડે બરોબર તો હું કહું પણ ગમે તે થાય જમીન તો આપણે લેવી જ પડશે બાપુ લીધા વગર તો છુટકારો નહીં કારણ કે મેન રોડ તો બનવાનું છે ઓ લે લેવા આવશે ને તો હું તો કદી નહીં આલું આ ખદાર એવન ગાડે બીજી વખત આવે તોય હું નહીં હાલવાનો 50 કરોડ હાલતા તો હું જમીન તો કટકો એવન નહીં હાલવાનું આ મારો 1 વીઘો છે હું હાચવીને બેહી રહેવાનું કોઈ ના હાલવાનું નહીં મારી જમીન અલે એરંડા તો હારા થઈ કાલ પોણી આવે દારા લાઈટ તો થઈ જાય છે કાલ પોણી આવે તો પોણી વાળી દો એરંડા એટલે આ ઈચેડી છે આ બધું કલું ઉજ્યું છે મને પૂછવા દેજે
સરપંચ સાહેબ આવું કેમ કરો તમે? તને કીધું તું કે 2 દાડા જમીન અમારે નોમી કરી દેજે કરી દીએ. પણ સરપંચ સાહેબ જમીન તો મારી હું કેમ દવા નામે કરું? જમીન અમારે કારખાનું બનાવવાનું જમીન અમારે નોમે થઈ ગયું તમે જુઓ. પહેલી વખત ના નથી પાડી, મારે જમીન નહીં આવી તમારે. અમે લઈ લીધી સમજી લે હવે નીકળવાનું કરતું હવે જે થાય કરી લે સાહેબ. હું મારી જમીનમાં ચોય નહીં દઉં. હેડવાન કર તું હજી હેડવાન કર. એ મારી જમીનમાંથી ચોયનું છું આ ચમ નહીં જમીન જવાનું લે. ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે. લે છોકરા આ જમીનમાં પગ ના મેલતો. સાહેબ વાપરી લેજો કોણ બોલી હું તો છોડી દે પણ મારો ગોગો કદી નહીં છોડે તમને. એ તો જમીનમાં એવું કોઈ માતાજી કે મહારાજ એવું કોઈ ના હોય. તમે એ તો જોઈ લેજો પૈસા તમે. નતા આવતા અમે એ તો હું છોડી દે પણ મારો ગોગો કદી નહીં છોડે તમને. તમે તારું જે થાય કરી લેજો. એ મારી આબરૂ ને લાજ રાખે ગોગા મહારાજ. આ સરપંચ સાહેબ હું તો મારી ખેતરમાંથી ગાડી મેલ્યો હું તો મનસા તો થોને તો જવા દે. ગરવી ગુજરાતમાં 18 નાતમાં મારું કરજો મહારાજ તમારા સિવાય મારું કોઈ નહીં. હવે જમીને મારી લઈ દીધી હવે હું શું કરું હું ના કરું. હવે હું કરું ગોગા તું પગજે એવા મારી જમીન લીધી એવા સા સરપંચ તું કશું ના રહે એવા ફેક્ટરી બનાવવાનું સપનું એ પૂરું કરી ના થવા દે તું મારા મહારાજ. મારો ન્યાય તું લાવજે મારા મહારાજ તું વાગતા ઢોલે મહારાજ તું લાવજે મારો ન્યાય. આ જમીન મારે વાગતા ઢોલે પાછી લાવજે મહારાજ. મેં આજથી તમને બધું આપી દીધું મહારાજ. તમારી ભક્તિ આટા મનથી કરી હોય ને તમે મને ઉજાવો મહારાજ મારો ન્યાય લાવજો અને મારી વાગતા ઢોલે જમીન લાવજો મહારાજ મારી. હું બધું તમારા ઉપર મૂકી દીધું મારું પાછું લાવજો મહારાજ. હું તો જવા દે તમે તો જવું. આ જમીનમાં મને હોમાં પગલે આ જમીનમાં પાછી આવવા આવશે ને રે વાગતા ઢોલે તો આ જમીનમાં હું તાણી પગ મેલ્યો ન તો હું આ જમીનમાં પગ કદી નહીં મેલું મહારાજ. પડાઈ ન અને કાઢી મૂક્યો. આ સરપંચ સાહેબ ને ના પાડા જમીન આલવાની નહીં હું ઓકાત છે અને આવ્યો છે છોકરા બાપુ બે સમાચાર લઈને આવ્યું. કેવું હારા સમાચાર ભય મને પેલા બાપુ આપણે પેલા રોડનું કામકાજ ચાલુ થઈ ગયું સરસ સરસ અને ખોટા સમાચાર એવાય ને ખોટા લઈને આવ્યો. બાપુ ખોટા સમાચારે પણ કહેવા જ પડશે. ક્યાં લઈને આવ્યો ખોટા કે આપણું પ્રોપર્ટી 4 લાખનું નુકસાન આવ્યું. 4 લાખનું નુકસાન હું રાખો છો બાપુ એમાં હું એવું કરું આ બધું વર તારે રાખવા મેં કહી દીધું ને જો આ જમીન ને તોલ તો લઈ લીધી પડાઈને એ તો હું હતો લાવી દે. ઓવા પાછું હું કહું ભાઈ ફટાફટ કામકાજ ચાલુ કરજો બરોબર. હા બાપુ અને આ મંદિર નળન તો તોડાઈ નાખો તમે તાર મંદિર તોડાઈ નાખું બાપુ. નળદ તો બાકી ના નળદ તો આપણે કોઈ વાંધો નહીં બરોબર. નળ જ છે બાપુ અમે રોડ વચ્ચે લાવવો છે મારે. હા તો વાંધો નહીં નળા એવું કે ચાલે એવું જોઈ લે પેલા. હા બાપુ હું જોતા આવું હા નળ. જોતા હેઠા સરપંચ ના સામુ જે પડે ને એના સરપંચ કદી છોડી જ ના. જો આટલું ઓમ જાવ ને મંદિર તો બરોબર વચ્ચે વચ નળા હા મને તોડાવું પડે મને ફોન કરવા દો જીસીબી વાળા અહીં તોડી જ જાય. હું કહું આપણે પેલું મંદિર તોડી નાખો હોય એ વચ્ચે નળ જ છે અમે આપણે રોડ બનાવીને એટલે વચ્ચે નળ જ છે. અલ્યા ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે. બાબુ પેલી જમીન આવો ભૂલી જા ચમ લે ઈકા તો હાફ હતો અલ્યા ગોડા હાફ તો હોય બગડા હાફ ના શું હોય તાણ. પણ તમને ખબર નહીં છે ડાઉ પર ગોગા મહારાજ નું મંદિર છે. અલ્યા એમાં આપણે તો શું હતો આપણે તો અહીંયા પૈસા દેવું પણ લેવાના હતા એને નહીં તો ખાલી જમીન એકલી જ લેવું બરાબર. પણ મંદિર વચ્ચે વચ નળ છે નળ હોય તો હું કરશું તોડી નાખો તો બીવા ના હોય ત્યાં હાફ થી તો કોઈ તોડી નાખું. હવ જા કારખાનું મોટું બનાવવાનું હોય હા એનો પ્રોજેક્ટ તો તૈયાર થઈ ગયો થઈ છે. ગયું ને તૈયાર હા. એટલે તો આટલા ભાગમાં એટલે બનાવી જાય બરાબર થઈ ગયું ને? મજૂરોનું બધું કમ્પ્લીટ ઓકે છે. ઓકે છે ને વાહ. બસ ત્યાં બધું મજૂરોનું કામકાજ કરી દે અને પછી બધું થઈ જાય કમ્પ્લીટ એટલે મને કહેજો બરાબર લેતા આપણે જે ઘેર જવું ને તારી બાબુ હિસાબ પૈસા તમારે આપું હો. હા ભાઈ હિસાબ નો વાંધો નહીં બાબુ આપ ગરવી ગુજરાતમાં 18 નાતમાં બાબુ આપણે હવે એ જમીન ભૂલી જવી પડશે. જમીન તો ના ભૂલાય કદી એવા હાપાઈ હવે હું એક વાર હાથી બિહાર આપણે બે ફેર ના જોઈ તમે. અને આ તો બીક તો લાગે મન તો જોય હું સરપંચ ના બી હોય લે જ ઘેર આપણો હા લેજો. હવે કામકાજ ચાલુ કરે બરાબર સિલારી તો થોડી કઈ લાવી દીધી આપણે અને થોડીક બાકી હો આપું કહું ભૂલી જાય છે તમે. જમીન ના ભૂલાય ગોડા જમીન ભૂલાતી છે લે ભૂલાય નહીં ઓના કરોડો રૂપિયા આવે એવું છે. વાત સાચી એટલે જ કે મોટી કંપની બનાવવાની આપણો તો પાછી શું કીધું ઓહ. હો પાછું
બાપુ હાપ આવે છે હા હાપ આવે છે હા પાવા ઓવા. આ દોડવું પડશે દોડ હેડ હા એ વાગતા